રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજને કે તમે કહો છો કે વિદુરજી તો મહામંત્રી હતા કૌરવોના, તો કૌરવોના મહામંત્રી હોવા છતાં એને ઘર શા માટે છોડવું પડ્યું? એવું શું થયું તે ઘર છોડીને જતા રહ્યા? અને પછી એને પુલાશ્રમની અંદર મૈત્રેય અને ઉદ્ધવજીની સાથે સંવાદ થયો, સત્સંગ થયો, તમે મને કહો ને. પછી સુખદેવજી મહારાજે કીધું કે ચાલો કહું, પણ એના માટે પણ તમારે પાછું મહાભારતમાં પ્રવેશ કરવો પડશે. યદા તુ રાજા સ્વસુતાન સાધુન ભૂષણન ધર્મે ન વિનષ્ટ દ્રષ્ટિ ભ્રાતુર્યવિષ્ઠસ્ય સુતાન વિબંધુન પ્રવેશ્ય લાક્ષા ભવને દદાહ પ્રવેશ્ય લાક્ષા ભવને દદાહ. સાંભળો રાજા, આ મહાભારતના સમયની વાત છે. દ્વારિકાધીશે કીધું દુર્યોધન, મારે તારી ઘરે જમવું નથી. કેમ? કારણ ન તો મારો જીવ જોખમમાં છે, ન તો તારો ભાવ છે, ન તો તારે ત્યાં એવો પ્રસાદ લેવાનો મને કોઈ આગ્રહ, અને એટલા માટે મારે ભગવાનને કે પણ અહીંયા ઠેઠ આવ્યા છો ને, અહીંયાથી તમે જમ્યા વિના જાવ તો કેવું લાગે? ભગવાને કીધું હું અહીંથી જમ્યા વિના જાય છે એવું તને કીધું કોઈ ને? તારી ઘરે નહીં જમવું 100% સાચી વાત છે, પણ હું જમ્યા વિના નહીં જાઉં એવું તને કેમ ખબર પડે? કેમ? હું જમીન જવાનો છું. કોની ઘરે જમવાનું છે? હાલો ને વિદુર ઉદ્ધવજીને કીધું ચાલો થાવ ઉભા. કેમ? આ એને જમવું, વિદુરજીને ઘરે જમવું છે. વિદુરજી આ ભગવાન તો મને કેવું જોઈએ ને, હું અગાઉ તૈયાર કરું કે નહીં ઘરે નહીં જાતો, અહીંયા બેસ, આપણે જોડે જવાનું છે. અને ગયા વિદુરજીની ઘરે. વિદુરજીને ઘરે જઈને ભગવાને કીધું મારે જમવાનું છે. ભગવાન 10-15 એમ નહીં, ટાઈમ નથી, જે રાંધ્યું હોય એ મને જમાડી દો. અને પછી શું બનાવ્યું હતું વિદુરજીને ઘરે? બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો તાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ ઓધરવી ચાલો વિદુર જાય. હાલો ને વિદુર ઘેર જાય ઓધરવી ચાલો વિદુર શું બનાવ્યું હતું ભગવાનને? ત્યાં બંટીનો રોટલો, તાંજળિયાની ભાજી. અને યાદ રાખજો, પદાર્થની અંદર સ્વાદ ન હોય, સ્વાદ કોઈ વસ્તુમાં હોતો નથી. જમવાની મજા એની ઉપર આધાર હોય કે તમને કેવી ભૂખ લાગી છે. જો બહુ ભૂખ લાગી હશે ને તો પછી ભગવાન તીખું છે ને ખારું છે ને મોળું છે ઈ નહીં લાગે. કેમ? ભૂખ બહુ લાગી છે. આ લાગે છે એનું કારણ શું છે કે એ 11:30 વાગે તૈયાર જ હોય ને, એટલે 56 ભોગ હોય તો બધા એમ ખામી આવે છે. ક્યાંક ગયા હોય ને ગાડીમાં પંચર પડ્યું હોય ને બંને જોડે હો, અને પછી ઘરે આવતા આવતા 1:30 થઈ જાય, અને પછી 1:30 વાગે ઘરે આવીને પછી પેલી કે શું બનાવું? બટેટાનું શાક ને રોટલી બનાવીને જલ્દી બનાવ. અને પછી એ એક સાઈડ બટેટા ને એક ચૂલા ઉપર એક રોટલી ને બંને જોડે થઈ જાય. પેલી કામે કરતી જાય, લાઈટ કરતી જાય, પાણીયારે ગોળો ભર બધું ફાસ્ટ કરતી જાય, તો એ જમવામાં 2 રોટલી તે દિવસે વધારે ચાલે. રસોઈ સારી નથી બની, ભૂખ વધારે લાગી છે. તમને ભૂખ કેટલી લાગી છે એની ઉપર રસોઈના સ્વાદનો આધાર હોય. આજે ભગવાનને ટાણે ભૂખ એટલા માટે, એક તો થોડુંક મોડું થઈ ગયું એટલે વાતું કરવામાં, અને ઉલટાનું દરરોજ 56 ભોગ હોય, એટલે આજ મેળ આવી ગયો બાજરાનો રોટલો અને તાંજળિયાની ભાજી સરસ મજાની. મજા એટલા માટે આવી, ઘણા લોકો કે બિચારા ગરીબ હતા. ગરીબ જરીકે નહોતું. ભગવાનનો ભક્ત કોઈ દી ગરીબ હોતો જ નથી. એ મારા તમારા ચશ્મા એવા કલરના એટલે તમને ભગત લાગે, ગરીબ લાગે. એ ગરીબ મહામંત્રી હતો હસ્તિનાપુરનો,
ક્યાંનો? હસ્તિનાપુરનો. દુર્યોધનનો મહામંત્રી હતો. એ દુર્યોધન પોતાના રથના પૈડામાં સોનાના ખીલા મરાવેલા હતા. એ સોનાની થાળીઓ વાળું, સોનાના સ્તંભો વાળું, હીરા માણેકથી શોભિત રાજમહેલનો મહામંત્રી હતો. હવે આજના મંત્રીઓના એટલા જલસા હોય તો એને કેટલા હોય? હા, આજના મંત્રીનો અઢી વર્ષ વારો આવ્યો તો મેળ આવી જાય. તો એ તો કેટલા વર્ષ રહ્યો, પણ એને નક્કી કર્યું કે મહામંત્રી છે ને એ મારી નોકરી છે, અને મને જે પગાર મળે, મને મહેનતાણું મળે છે, મને જે ભથ્થું મળે છે, એ આ પ્રજાના પરસેવાના થી ચૂકવાયેલા કરમાંથી આવે છે. એટલે મારા હક સિવાય એક રૂપિયો મારા ઘરમાં ન આવે, મારે ભ્રષ્ટાચાર નથી કરવો. આવું નક્કી કર્યું હતું ને એટલે એની પાસે વૈભવ નહોતો. એને નક્કી કર્યું હતું કે મારા હક સિવાયનો એક રૂપિયો મારા ઘરમાં ન આવવો જોઈએ. અને આવું જે નક્કી કરે ને ભગવાન, એ સાચા રાજપુરુષો. હા, બાકી તો નથી મંડળીમાં માન, તો એ મારે પ્રમુખ થવું છે, પછી નફો થાય કે નુકસાન, મારે ક્યાં નાવા જવું છે? રાજા કોને કહેવાય ભગવાન? રાજા એને કહેવાય, સેવક એને કહેવાય કે અનહિતનું એના ખિસ્સામાં ન હોવી જાય. એ એવું ધ્યાન રાખતા વિદુરજી. અને એના કારણે વિદુરજીની પાસે ભૌતિક સગવડતાઓ કદાચ ઓછી હશે, પણ દેવી સંપત્તિ તો બહુ હતી, જબ્બર સંપત્તિ હતી. અને એટલા માટે ભગવાન એની ઘરે જમવા આવ્યા. એનું કારણ એક એ હતું, એ લાયકાત વાળો માણસ હતો, એ પાત્ર હતું. અને પાત્ર હતું એટલે ભગવાન એની ઘરે આવીને બેઠા છે.